અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન સુરત પાર્સિંગની સિયાઝ કારમાં એક ઈસમ મેફેડ્રોન ડ્રગનો જથ્થો લઈ ઉમરવાડા રોડ ઉપરથી પસાર થનાર હોવાની બાતમી મળી હતી। જે મળેલી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે ઉમરવાડા જવાના રોડ પર ગુડ્સ ટ્રેન ગરનાળા નીચે વોચ ગોઠવી હતી। એ સમયે કાર અને એક બાઇક આવતા પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી સિગારેટના 2 બોક્સમાં સંતાડેલા 12.12 ગ્રામ મેફેડ્રોન ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ₹36,000નો મેફેડ્રોન ડ્રગ્સ અને એક બાઇક, કાર તેમજ 3 ફોન મળી કુલ ₹3,76,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે કોસંબાના તરસાડીની સહયોગ સોસાયટીમાં રહેતો હેમંત દિનેશ પટેલને ઝડપી પાડી સાથે સ્થળ પરથી કાપોદ્રાની અયોધ્યાનગરમાં રહેતા સૌરભ પ્રકાશ દેવરે અને સંજાલીના વિશાલ જુગલ તિવારીને ઝડપી પાડ્યા હતા। પોલીસે હેમંત પટેલની પૂછપરછ કરતા આ જથ્થો તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો અક્ષય ઉર્ફે સની ઠાકુર પાસેથી લાવી સૌરભ પ્રકાશ દેવરે અને વિશાલ જુગલ તિવારીને છૂટક વેચાણ આપવા આવ્યો હોવાની કબૂલાત કરી હતી। એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી અક્ષય ઠાકુરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।